શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ આશીર્વાદમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં કૃષ્ણ પક્ષમાં આવતી એકાદશી, જેને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે, તો તે એકાદશીના પૂજાવિધિ, આ એકાદશીનું વ્રત ક્યારે કરવાનું છે તથા ષટતિલા એકાદશીના મહાત્મ્ય, વ્રતવિધિ, પૂજાવિધિ તથા વ્રત કથા વિશે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને પહેલી વાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ષટતિલા એકાદશીની તિથિની પ્રારંભ થાય છે 24 જાન્યુઆરી 2025 રાત્રે 7:25 અને તિથિ પૂર્ણ થાય છે 25 જાન્યુઆરી 2025 રાત્રે 8:30. તો ઉદયા તિથિ પ્રમાણે 25 જાન્યુઆરી 2025 શનિવારે એકાદશીનું એટલે કે ષટતિલા એકાદશીનું વ્રત કરવાનું રહેશે. એકાદશીના આ ષટતિલા એકાદશીના દિવસે તલનું શું મહત્વ છે તેના વિશે આપણે સાંભળીએ. ષટતિલા એકાદશીએ તલ સંબંધિત 6 શુભ કામ. મંગળવારે એકાદશીના દિવસે તલ વડે તર્પણ, હવન વગેરે કરી અને ભગવાન નારાયણની પૂજા કરવી, મનુષ્યને સારા માર્ગે ચાલવા, સારા કર્મો કરવા, જપ તપ વ્રત ઉપવાસ કરવા આપણા શાસ્ત્રોમાં કહ્યું છે. આ બધામાં એકાદશીના વ્રતનું મહાત્મ્ય સૌથી મોટું ગણવામાં આવે છે. એક મહિનામાં અંજવાળિયામાં અને અંધારિયામાં મળીને કુલ 2 અગિયારસ આવે અને ત્રીજા વર્ષે એક અધિક મહિનો આવે એટલે કુલ 26 અગિયારસ થાય. આ સર્વે અગિયારસના વ્રતો કરવા લાયક છે, કેમ કે આ વ્રતનું ફળ તરત જ પ્રાપ્ત થાય, મનુષ્યના સઘળા પાપ નાશ થાય અને લોકોના મનોરથ પણ પૂરા થાય. શ્રી ભગવાન વિષ્ણુ કહે છે કે જે વ્યક્તિ એકાદશીની રાત્રે જાગરણ કરતી વખતે વૈષ્ણવ શાસ્ત્રનો પાઠ કરે, તેના કોટી જન્મોના થયેલા 4 જાતના પાપ નષ્ટ થઈ જાય અને તે મારો વિશેષ ભક્ત છે, તેને હું ઉત્તમ જ્ઞાન આપું છું. 26 એકાદશીના વ્રત ન કરી શકે તેણે અષાઢ સુદ શુક્લ એકાદશી એટલે દેવશયની એકાદશીથી કારતક સુદ શુક્લ એટલે પ્રબોધિની એકાદશી સુધીની બધી એકાદશી કરવી જરૂરી છે. એકાદશીમાં ઉપવાસ કરવો અત્યંત જરૂરી છે અને સાવ નકળો નહીં પણ ફળાહાર કરવો. શાસ્ત્રોમાં પણ બતાવાયું છે કે એક વખત ભોજન લઈને એકાદશીનું વ્રત કરનારનું એક ભવ પાપ નાશ પામે. હકીકતમાં નિરાહાર કરતાં ફળાહાર અતિ ઉત્તમ છે. ફળાહાર ન કરી શકો તો એકટાણું કરવાથી વ્રતમાં કોઈ હાનિ કે ખામી આવતી નથી. એકાદશીના વ્રતને આ લોક અને પરલોકનું સુખ આપનાર અતિ ઉત્તમ વ્રત માનવામાં આવે છે. આ સિવાય સંતાનની ઈચ્છા ભાળાને આ વ્રત ઘણું જ ઉત્તમ ફળ આપે છે. અત્યારે પોષ માસનો કૃષ્ણ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની એકાદશીને ષટતિલા એકાદશી કહેવામાં આવે છે. આ વખતે આ વ્રત 25 જાન્યુઆરી 2025 શનિવારના રોજ કરવાનું રહેશે. આ વ્રતનું નામ ષટતિલા હોવાથી તલનું વિશેષ મહત્વ છે અને એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી વિષ્ણુ ભગવાનના અંગમાંથી જ તલની ઉત્પત્તિ થઈ હતી. ષટતિલા એકાદશીના દિવસે તલથી સ્નાન કરવું, તલની પેસ્ટ લગાવવી, શરીરે લગાવવી, તલથી હવન કરવું, તલ વડે તર્પણ કરવું અને તલ ખાવું અને તલનું દાન કરવું, આ 6 શુભ કાર્યો અવશ્ય કરવા. આ દિવસે તલની પેસ્ટ લગાવીને શરીર પર લગાવી પછી પાણીમાં તલ ભેળવીને સ્નાન કરવું જોઈએ. આ દિવસે ભગવાન વિષ્ણુ વ્રત અને હવન પણ કરવું જોઈએ. હવનમાં તલ અર્પણ કરવા જોઈએ. એકાદશી પર આપણા પૂર્વજોનું ધ્યાન ધરી, પૂર્વજો માટે ધૂપનું ધ્યાન કરી, હથેળીમાં પાણી લઈ અને એક પાણીમાં કાળા તલ નાખી આ પછી પિતૃઓનું ધ્યાન કરતી વખતે અંગૂઠામાંથી પાણી છોડવું. ષટતિલા એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને તલના લાડુ ચડાવવા, ભોજનમાં તલનો સમાવેશ કરવો. આ સાથે જ તલ અને તલમાંથી બનેલી વસ્તુઓને ગરીબોને દાન આપવું. ષટતિલા એકાદશીનું મહાત્મ્ય. જેઓ આ દિવસે વ્રત કરે, દાન કરે, સ્નાન કરે, તપ કરે, તેમને અખૂટ પુણ્ય પ્રાપ્ત થાય. એવો ગુણ જેની અસર જીવનભર રહે છે.
એવી માન્યતા છે કે શર્તિલા એકાદશીનું વ્રત કરવાથી અનેક યજ્ઞોથી મળ્યાનું પુણ્ય જેટલું જ પુણ્ય મળે છે. આ દિવસે ભગવાન વિષ્ણુનું ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ કરવા, વિષ્ણુજીની કથાઓ વાંચવી અને સાંભળવી, શ્રીમદ ભગવદ્ ગીતા, રામાયણ, વિષ્ણુ પુરાણ, ગીતાજીનો પણ પાઠ કરવા જોઈએ. એકાદશીના પ્રાતઃકાળે લાકડીનું કે ટૂથપેસ્ટનો ઉપયોગ કરવો નહીં. લીંબુ, જાંબુ કે આંબલાના પાન ચાવી જવા, આંગળી વડે ગળું શુદ્ધ કરી લેવું. આ સંભવ ન હોય તો પાણીના 12 કોગળા કરી લેવા. પછી સ્નાનાદિ પરવારીને મંદિરમાં જઈને ગીતા પાઠ કરવા અને પ્રભુ સામે પ્રતિજ્ઞા કરવી કે આજે હું ચોર, પાખંડી અને દુરાચારી મનુષ્ય સાથે વાત નહીં કરું, તેમજ કોઈનું દિલ પણ દુભાવીશ નહીં. ગરીબોને તથા બ્રાહ્મણોને અન્નદાન તથા યથાશક્તિ દાન કરીને સંતુષ્ટ કરીશ. રાત્રે જાગરણ કરીને ભજન કરીશ. ઓમ નમો ભગવતે વાસુદેવાય, પાદશાસ્ત્રી મંત્ર અથવા ગુરુ મંત્રના જાપ કરવા. આવી પ્રતિજ્ઞા કરીને શ્રી વિષ્ણુનું સ્મરણ કરીને પ્રાર્થના કરવી કે હે તિલોકપતિ, મારી લાજ રાખવી તમારા હાથની વાત છે. આથી મારું આ વ્રત પૂરી કરવાની મને શક્તિ આપો. મૌન જપ, શાસ્ત્ર પઠન, ભજન કીર્તન અને રાત્રિ જાગરણ એકાદશી વ્રતમાં વિશેષ લાભ આપે છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગનસદૃશમ મેઘવર્ણ શુભાંગમ લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીપી ધ્યાનગમ્ય વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. હે પ્રભુ, બ્રહ્મા વગેરે દેવો તમારી માયાથી મોહ પામેલા છે, તેથી તે દેવો પણ તમારા આશ્ચર્યકારક સ્વરૂપને જાણતા નથી. તો પછી હું તો મૂઢ છું એ તમારી માયાથી મોહિત તમને કેવી રીતે જાણી શકું? હે ભગવાન, આપ પ્રસન્ન થાઓ અને મને આપના શરણોમાં લો. પોષ વદ 11 શર્તિલા એકાદશીની વ્રત કથા. પોષ મહિનામાં શુક્લ પક્ષમાં આવતી એકાદશીને શર્તિલા એકાદશીના નામથી ઓળખાય છે. એ બધા પાપોનો નાશ કરનારી છે. મુનિ પુલસ્ત્યે તેની જે પાપહરણી કથા દાલભ્યને કહી હતી તે સાંભળો. દાલભ્યે પૂછ્યું કે હે બ્રહ્મ, મૃત્યુલોકમાં આવેલ પ્રાણીઓ પાપ કર્મ કરે છે અને નરકમાં જવું પડે છે. તેના માટે સૌથી સારો અને સરળ ઉપાય કયો છે? પુલસ્ત્યજી બોલ્યા કે મહાનામ, પોષ મહિનો આવે ત્યારે મનુષ્યોએ સ્નાનાદિ પવિત્ર થઈને ઇન્દ્રિય પર સંયમ રાખીને ક્રામ, ક્રોધ, અહંકાર, લોભ વગેરે બુરાઈઓનો ત્યાગ કરી દેવો જોઈએ. ભગવાન શ્રીહરિનું સ્મરણ કરી પાણીથી પગ ધોઈ જમીન પર પડેલ છાણાનો સંગ્રહ કરવો. તેમાં તલ અને કપાસ મેળવીને 108 છાણા બનાવવા. પછી પોષ મહિનામાં જ્યારે આદ્રા કે મૂળ નક્ષત્ર આવે ત્યારે કૃષ્ણ પક્ષની એકાદશીનું વ્રત કરવા માટે નિયમ લેવો અને શ્રીહરિની પૂજા કરવી. પૂજામાં કંઈ પણ ભૂલ થઈ જાય તો શ્રી કૃષ્ણનું નામ લેવું. રાત્રે જાગરણ અને હોમ કરો. ત્યારબાદ કૃષ્ણ નામ જાપ કરતાં કરતાં કોળું, નાળિયેર અથવા બીજોરથી શ્રી કૃષ્ણની વિધિપૂર્વક પૂજા કરીને અર્ધ આપ્યું. બીજી બધી સામગ્રીના અભાવમાં 100 સોપારીઓ દ્વારા પણ આ પૂંજન અને અર્ધ્યનું દાન કરી શકાય. અર્ધ્યનો આ મંત્ર આ પ્રમાણે છે કે હે કૃષ્ણ ભગવાન, દયાના સાગર, કૃપાનિધિ, આપ ઘણા દયાળુ છો. અમારા જેવા આશ્રયહીન જીવો માટે આપ આશ્રયદાતા બનો. અમે સંસારમાં સાગરમાં ડૂબી રહ્યા છીએ. આપ અમા પર પ્રસન્ન થાઓ. આપને નમસ્કાર છે. મેં આપેલ અર્ધ્યને આપ લક્ષ્મીજી સાથે સ્વીકારો. ત્યારબાદ બ્રાહ્મણ અથવા કોઈ યોગ્ય સાધુ સંતોની પૂજા કરવી અને તેને છત્રી, પગરખાં અને વસ્ત્રોનું દાન કરવું. દાન કરતી વખતે એવું કહેવું કે આ દાન દ્વારા શ્રી કૃષ્ણ મારા પર પ્રસન્ન થાઓ, મારું દુઃખ દારિદ્ર્ય મિટાવો. ત્યારબાદ વિદ્વાન પુરુષને તલથી ભરેલ પાત્રનું દાન કરવું. એ પછી તલ વાવવાથી તેની જેટલી શાખાઓ ઉત્પન્ન થાય એટલા 1000 વર્ષ સુધી એ સ્વર્ગલોકમાં વાસ કરે. તલથી સ્નાન, હોમ કરવું, તલનું ઉબરણ કરવું, તલ મિશ્રિત પાણી પીવું, ભોજનમાં પણ તલનો ઉપયોગ કરવો. હે રાજાઓમાં શ્રેષ્ઠ, આ એકાદશીનું મહાત્મ્ય મેં નારદજીને કહ્યું, કારણ કે આ એકાદશીમાં મારી પૂજા થતી હોવાથી
નારદજી મારી પાસે આવ્યા અને મેં તેમને આંખે જોયેલ કથા સંભળાવી હતી. એક બ્રાહ્મણી હતી, તે ચંદ્રયાનનું વ્રત કરતી હતી. વ્રત કરતાં કરતાં તે દુબળી થઈ ગઈ. વ્રતના પ્રભાવથી તેના દરેક પાપો નષ્ટ થઈ ગયા. મેં વિચાર કર્યા કે હવે તો આ મરવાની છે, સ્વર્ગમાં જરૂર થશે, પણ ખાલી હાથે, કેમ કે એણે કોઈ દાન કર્યું ન હતું. હું જઈને તેની પાસે કોઈ દાન માગી લઉં, જેથી કરીને સ્વર્ગમાં તેનું કંઈ ભલું થાય. હું ભિખારીનું રૂપ ધારણ કરીને મૃત્યુ લોકમાં આવ્યો. બ્રાહ્મણી પાસે ભિક્ષાની માંગણી કરી. તેણે મને મૃત્યુપિંડ આપી દીધું. થોડા દિવસ પછી તેણે પોતાના પ્રાણ ત્યજી દીધા. વ્રતના પ્રભાવથી સ્વર્ગમાં ગઈ અને ત્યાં તેણે માત્ર મૃત્યુપિંડ જ જોયું. બીજી કોઈ વસ્તુ એણે દેખાઈ નહીં. પોતાનું બગડેલું ઘર તે જોઈ ન શકી. આથી તે મારા નામનો પોકાર કરીને મારા શરણમાં આવી અને કહેવા લાગી કે હે પ્રભુ, આપ મારા સારા ફળદાતા છો. મારા ચંદ્રાયન વ્રતનું ફળ નિષ્ફળ કરી નાખ્યું. મેં તેને જવાબ આપ્યો, જે વ્રત તે કર્યા છે તે પાપોને બાળીને તને સ્વર્ગમાં લઈ આવ્યા છે, અને જે તે મને દાનમાં આપેલ તે તને પ્રાપ્ત થઈ રહ્યું છે. બ્રાહ્મણી બોલી, આ દારિદ્ર્ય હવે કેમ મિટાવું? ભગવાન બોલ્યા, તમને દેવકન્યા જોવાને આવશે. તમે દ્વાર બંધ રાખજો અને કહેજો કે પહેલાં શર્તિલા એકાદશીનું મહાત્મ્ય મને સંભળાવો. બ્રાહ્મણે પોતાના ભવનમાં આવી બારણું બંધ કરી દીધું. દેવકન્યા દર્શન કરવા માટે આવી અને કહ્યું, બારણું ઉઘાડો, મને તમારું મોં દેખાડો. બ્રાહ્મણી તરત જ બોલી, પહેલાં મને શર્તિલા એકાદશીનું મહાત્મ્ય સંભળાવો. દેવકન્યા બોલી, બગડેલા ભાગ્યને સુધારવાવાળી શર્તિલા એકાદશી છે. ગૌહત્યા, બ્રાહ્મણ હત્યા વગેરે મહાપાપો કરવાવાળાને પણ મુક્ત કરી દે છે. દ્વાર ખોલ્યું તો મૃત્યુપિંડની કેરી બની ગઈ, અને જ્યારે વ્રત કર્યું ત્યારે આખા ભવનમાં નંદનવનની વિભૂતિઓ પ્રગટ થઈ. આ વ્રતમાં માત્ર એક જ વસ્તુનું દાન કરવાથી 1000 વર્ષ સુધી વ્રત ધારકને સ્વર્ગમાં જગ્યા મળે છે. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષાય મંગલાય સનોહરિ. ભગવાન વિષ્ણુ મંગલમય છે. તે ગરુડની ધજાવાળા ભગવાન મંગલ સ્વરૂપ છે. તે કમળ સમાન નેત્રોવાળા ભગવાન મંગલકારી છે. સર્વ પાપો, દુઃખો અને અનિષ્ટોને હરનારા તે ભગવાન શ્રીહરિ સર્વ મંગલોનું ધામ છે. મને સાંભળવા બદલ ધન્યવાદ. જો આપને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, અને પહેલીવાર જો આ વિડીયો આ ચેનલમાં જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેથી મારા નવા વિડીયોની માહિતી તુરંત આપ સુધી પહોંચે. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.